નમસ્કાર દર્શક મિત્રો, માત્ર રક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરા જંબુસર હાઈવે 4 લેન કામગીરીમાં પાદરા નજીકના પાદરાથી ડભાસા રોડ ઉપરના 70 જેટલા ખેડૂતોએ કર્યો વિરોધ। 4 લેન કામ અટકાવ્યું, ખેડૂતોને નોટિસ કે જમીનનું કોઈ પણ વળતર આપવામાં નહીં આવ્યું હોવાના આક્ષેપ। ખેડૂતોએ વળતર અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે। પાદરાના ખેડૂતો અને R&Bના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો। पुलिस પણ ઘટના સ્થળે પહોંચી ખેડૂતોના વિરોધ વચ્ચે તંત્રએ કામગીરી ચાલુ રાખ્યું। ટ્રાફિક જામ ન થાય તે માટે પાદરા પોલીસ દ્વારા કામગીરી કરાઈ છે। રોડની કામગીરી થઈ રહી છે, તેની અંદર જે પ્રકારે સૌથી પહેલાં જે લોકોનું વળતર આપવામાં આવેલું નથી, તેના બાદ અહીંયા આગળ જંબુસર સુધીનો જે રોડ બનેલો છે, આજ સુધી સરકાર પાસે એના રોડના માલિકી હકના કોઈ પણ પ્રકારના પુરાવા નથી। સરકાર મનસ્વી રીતે ખેડૂતોની જમીન પચાવી પાડીને ખોટી રીતે કોન્ટ્રાક્ટ સોંપીને કામગીરી કરી રહી છે। સરકારના હાલના કર્મીઓ જગ્યા ઉપર આવીને ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કરે છે। ખેડૂતોને પોલીસને પ્રોટેક્શનથી લઈને ખેડૂતોને બેસાડી દેવાની, ખેડૂતોને રિયાસતમાં લેવાની ધમકી આપીને ખેડૂતોને દાબદબાણમાં લઈને ખોટી રીતે અત્યારે કામગીરી કરી રહ્યા છે। અમે જ્યારે એને અટકાવવા માટે આવેલા છે, અમે પોતાનો માલિકી હકનો પુરાવો સરકારશ્રીને રજૂ કરેલો છે। સરકારશ્રીને 6ઠ્ઠા મહિનાની અંદર લેખિતમાં જાણ કરેલી છે કે સરકારશ્રી પાસે માલિકી હકનો જો રોડનો કોઈ પુરાવો હોય તો રજૂ કરે। સરકારે આજની સુધી કોઈ પણ ખેડૂત 1 પણ રૂપિયાનું વળતર ચૂક્યું નથી। વળતર ચૂક્યા સિવાય, કોઈ પણ વ્યક્તિની વાધારજી લીધા સિવાય, કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ જવાબ લીધા સિવાય ખોટી રીતે કામગીરી કરી રહી છે। સરકાર પોતાના પૈસા જે છે ખેડૂતોને આપવા માગતી નથી, મનસ્વીપણે રીતે વર્તન કરી રહી છે। એમના જે કંઈ પ્રકારના હાલના જે તત્વો છે, જે કંઈ પ્રકારના અધિકારીઓ છે, જગ્યા ઉપર સ્થાન ઉપર એને ખોટી દાદાગીરી કરી છે અને અમે લોકોને જગ્યા ઉપર અહીંયા રોકવાનો પ્રયત્ન કર્યો છે। અમને લોકોને કહેવામાં આવ્યું છે કે તમારી ઉપર જેસીબી ચડાવી દેવામાં આવશે, પણ કામગીરી કોઈ પણ સંજોગોમાં અટકશે નહીં। તમારાથી થાય કરી લેજો, બાકી આ સરકારની અંદર તમારી કોઈ કામગીરી અટકે નહીં। કામગીરી અમે લોકો અટકાવેલી છે। કામગીરી અટકાયા પછી એ લોકો પોલીસ પ્રોટેક્શન આવીને અમને લોકોને બેસાડી દેવાની ધમકી આપેલી છે। અમે લોકોને મારી નાખવાની પણ ધમકી આપીને સરકાર અત્યારે હાલની કામગીરી કરી રહી છે। ખેડૂતોને ખોટી રીતે એ લોકોને અત્યારે એ કરે છે। અત્યારે અમે લોકોએ કામગીરી બંધ કરવા માટે એ લોકોને કીધેલું છે।